हेलो स्टूडेंट्स, केम छो? हूँ मयूर लिंबाचिया आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 6 કાર્ય ઊર્જા અને પાવરમાં ઉદાહરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઉદાહરણ 6.1, 6.2 અને 6.3 નો સમાવેશ કરવાના છીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ઉદાહરણ 6.1 થી। 6.1 ની રકમ જેમાં તમને કહેલું છે બળ F is equal to 3i plus 4j minus 5k એકમ અને સ્થાનાંતર D 5i plus 4j plus 3k એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા F ના D પરનો પ્રક્ષેપનું મૂલ્ય શોધો। તો વિદ્યાર્થી મિત્રો, તમને બળ F આપેલું છે, એને આપણે સદિશમાં લખીએ તો આવી રીતે લખી શકાય 3i plus 4j माइनस 5k न्यूटन। एवी रीते जो स्थानांतर D ने लखूँ तो लखी शकाय 5i प्लस 4j प्लस 3k मीटर। हवे तमने आ बन्ने केस में सौथी पहला तो स्थानांतर अने बळ वच्चेनो खूणो शोधवानुं कह्युं छे। तो आपणे जाणीए छीए के जो हूँ बळ अने स्थानांतर सदिशनो अदिश गुणाकार करूं, डॉट प्रोडक्ट, आ एक अदिश गुणाकार छे, डॉट प्रोडक्ट छे, तो आने आपणे आ रीते लखी शकाय F નું મૂલ્ય D નું મૂલ્ય ઇન્ટુ cos θ। બરાબર છે, આપણે આ સૂત્ર તારવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, મારે cos θ ને સૂત્રનો કરતા બનાવવો પડશે। તો cos θ ને સૂત્રનો કરતા બનાવું તો મને છેલ્લે શું મળશે? θ મળી જાય। તો શું લખી શકાશે? F इंटू डी એટલે સદિશ F इंटू સદિશ D ડિવાઇડ બાય સદિશ F નું મૂલ્ય સદિશ D નું મૂલ્ય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે શું શોધવું પડશે? સૌથી પહેલા તો સદિશ F નું મૂલ્ય અને સદિશ D નું મૂલ્ય શોધવું પડે। તો જુઓ, બંનેના પહેલા હું મૂલ્ય શોધી લઉં છું અને પછી આપણે એને આ સમીકરણ 1 માં મૂકી દઈશું। તો જુઓ, હું સદિશ F નું जो मूल्य शोधવાનો प्रयत्न करूं तो આપણે આ રીતે લખી શકાય અંડર રૂટ ઓફ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -5 નો વર્ગ, તો ઇઝ ઇક્વલ ટુ આ થશે 9, 16 અને 25, 25 25 એટલે 50 અંડર રૂટ ઓફ 50। ઓકે, એવી રીતે D નું મૂલ્ય શોધો તો D નું મૂલ્ય આવી રીતે લખી શકાય અંડર રૂટ ઓફ તમને શું આપેલું છે? 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ। તો તમે આનું પણ સોલ્યુશન કરશો તો તમને 25 ને 16 ને 9 25 50 આવશે। બરાબર છે, તો તમને F અને D ના મૂલ્યો મળી ગયા। તો હવે આપણે આ સમીકરણમાં મૂકી દઈએ। તો જુઓ, હા ચલો આપણે અહીંયા F અને D ની વેલ્યુ પણ શોધી લઈએ। તો જો હું F ઇન્ટુ D કરી લઉં તો શું લખી શકાય? F તમારી પાસે છે 3i प्लस 4j माइनस 5k इंटू એટલે કે ડોટ પ્રોડક્ટ D તમને આપેલો છે 5i પ્લસ 4j પ્લસ 3k। તો હવે બધાના ડોટ પ્રોડક્ટ કરીએ તો શું થશે? જુઓ, 3 ને પહેલા આની સાથે ગુણાકાર કરો, 5 તરી 15, 15i ડોટ i, પછી प्लस 3 ने आनी साथे, बराबर, तो 4 तरी 12 i डॉट j प्लस पछी ए रीते अहींया लखी तो शुं आवशे 3 तरी 9 i डॉट k। पछी बीजू पद अंदर गुणीए तो शुं लखी शकाय 5 चौक 20 प्लस 20 j i डॉट j। बराबर है, एवी रीते लखो आने आनी साथे गुणो तो 4 4 16 16 j डॉट j। हवे प्लस 4 तरी 12 j डॉट k। हवे पांचमू तो माइनस 25 i डॉट k। एवी रीते माइनस 5 चौक 20 20 j डॉट k अने छेल्ले आवशे तमारी पासे विद्यार्थी मित्रों माइनस 5 तरी 15 k डॉट k। तो विद्यार्थी मित्रों, આપણે અદિશ ગુણાકારના નિયમમાં જોયું હતું
કે I ડોટ I બરાબર 1 થાય, એવી રીતે J ડોટ J બરાબર 1 થશે અને K ડોટ K બરાબર 1 થાય. પરંતુ જ્યારે I ડોટ J હોય ત્યારે 0 અથવા J ડોટ K હોય ત્યારે પણ 0 અથવા I ડોટ K હોય ત્યારે પણ શું થશે 0. મીન્સ I અને I હોય તો 1 થાય, બાકી બધા સાથે શું થશે, J K સાથે હોય તો 0, I J સાથે હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય, I K સાથે હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય. ઓકે, તો તમે જુઓ F ડોટ D ને કેવી રીતે લખી શકું? F ડોટ D ને લખી શકાશે therefore સૌથી પહેલા 15 I ડોટ I બરાબર 1 તો 15 into 1 પ્લસ બીજું પદ 0 થઈ જશે, પ્લસ ત્રીજું પદ 0 થઈ જશે, પ્લસ ચોથું પદ 0 થઈ જશે, પાંચમું પદ 16 J into J એટલે 1 પછી 0 માઇનસ 25 માં 0 પદ આવશે માઇનસ 0 અને માઇનસ 15 માં K ડોટ K છે એટલે 1 આવશે. તો F ડોટ D શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? F ડોટ D આવશે 15 પ્લસ 16 માઇનસ 15. તો તમે જુઓ માઇનસ 15 ને પ્લસ 15 નીકળી જશે તો F ડોટ D તમારી પાસે આવ્યું 16. તો વિદ્યાર્થી મિત્રો હવે સમીકરણ 1 માં બંને વેલ્યુ પુટ કરી દો. જુઓ આપણી પાસે F ડોટ D આવી ગયું અને બંનેના મૂલ્યો પણ છે. તો જો cos θ માં સમીકરણ 1 માં મૂલ્ય મૂકું, સમીકરણ 1 માં મૂલ્યો મૂકતા શું લખી શકાય? cos θ બરાબર F into D ડિવાઈડ બાય F નું મૂલ્ય અને D નું મૂલ્ય. તો જુઓ F into D તો તમારી પાસે શું આવ્યું 16, આ તમારી પાસે છે √50, D નું પણ મૂલ્ય તમારી પાસે આવ્યું હતું √50. તો cos θ બરાબર therefore cos θ બરાબર લખી શકાશે 16 ડિવાઈડ બાય 50. તો વિદ્યાર્થી મિત્રો cos θ નું મૂલ્ય આવે તમારી પાસે 0.32 અને જો હું θ શોધું નેચરલ કોસાઇનના જે લોગેરિથમિક ટેબલ છે એની અંદર, તો તમારી પાસે આવશે 71 ડિગ્રી અને 71.33 ડિગ્રી. તો આ તમારો વિદ્યાર્થી મિત્રો ખૂણો આવશે. તો ખૂણો આપણે શોધવાનું હતું, આપણને ખૂણો મળી ગયેલો છે. હવે બીજું તમને શું કહ્યું હતું કે F ના D પરનું પ્રક્ષેપનું મૂલ્ય શોધો. તો તમે જુઓ પ્રક્ષેપનું મૂલ્ય આપણે આવી રીતે લખી શકીએ. મારી પાસે ધારો કે આ F સદિશ છે અને ધારો કે મારી પાસે આ D સદિશ છે. તો જો હું F નું D પરનો પ્રક્ષેપ પાડું તો D પરનો પ્રક્ષેપ જો આ F અને D વચ્ચેનો ખૂણો જે આપણે θ શોધ્યો θ હોય તો હું F નો D પરનો પ્રક્ષેપ શું લખી શકું? F cos θ લખી શકાય. તો અહીંયા F નો D પરનો પ્રક્ષેપ શું થશે? F cos θ. એનો મતલબ કે મારે F cos θ શોધવાનું છે. તો therefore F નો D પરનો પ્રક્ષેપ બરાબર F નો D પરનો પ્રક્ષેપ ઇઝ ઇક્વલ ટુ આ એનું મૂલ્ય છે અને cos θ આપણે હમણાં જ જોયું. cos θ શું હતું? cos θ હતું 0.32. તો અહીંયા હું 0.32 મૂકું છું અને F ની વેલ્યુ પણ છે √50 ગુણ્યા 0.32. તો વિદ્યાર્થી મિત્રો F નો D પરનો જે પ્રક્ષેપ છે એ પ્રક્ષેપ તમને મળશે 2.26 ન્યૂટન. તો આ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ છે. ઓકે, તો આ રીતે તમે પ્રક્ષેપ શોધી શકો. તો આશા રાખું છું કે તમને દાખલો સમજાયો હશે. બહુ દાખલો ઇઝી છે. ફક્ત તમારે જે પ્રક્ષેપનું આ જે FD cos θ છે એ તમને ખ્યાલ આવવો જોઈએ અને બંને વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધાય એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો હવે આપણે ઉદાહરણ 6.2 તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 6.2 જોઈશું. ઉદાહરણ 6.2 ની રકમ સ્ક્રીનમાં આ રીતે આપેલી છે. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને શું કહે છે અહીંયા? તો જો હું એક આકૃતિ અહીંયા બનાવતો જઉં છું સાથે સાથે
જેથી કરીને તમને સમજવામાં પણ આસાની રહે. તો અહીંયા જો આકૃતિ દોરું તો જ્યારે વરસાદ વાદળાઓમાંથી પડતું હોય છે, ધારો કે આ વાદળ છે, બરાબર, અને આ વાદળમાંથી જ્યારે વરસાદ પડતો હોય ટીપા સ્વરૂપે, તો વિદ્યાર્થી મિત્રો તમને એવું કહે છે કે જ્યારે ટીપું નીચે પડે ત્યારે ટીપા ઉપર નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે, જે આપણે જાણીએ છીએ W છે. અને જો હું ખાલી W લખું તો W ઇઝ ઇક્વલ ટુ mg. આને આપણે વજન બળ કહીએ છીએ. તો એટલે કે આ એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ દ્વારા લાગતું બળ છે. એવી રીતે જ્યારે નીચે પડતું હોય ત્યારે આજુબાજુની અંદર હવા હશે, તો હવાના કારણે ઉપર તરફ હવાનું અવરોધક બળ લાગે, બરાબર. તો ઉપર તરફ શું લાગશે? હવાનું અવરોધક બળ. તો આ રીતે જ્યારે ટીપું નીચે પડે ત્યારે નીચે ગુરુત્વાકર્ષણ બળ અને ઉપર અવરોધક બળ લાગતું હશે. ક્લિયર? ચલો હવે રકમમાં પાછા જોઈએ. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અને અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે એ આપણે શોધવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, હું જે ટીપું પડે છે એ ટીપું આપણને કહ્યું છે કે જમીનથી આ જે ઊંચાઈ છે એ ઊંચાઈને જમીનથી ઊંચાઈ આપણે જો માનીએ તો આ તમને આપેલી છે h ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર. ઓકે. અને જ્યારે આ ટીપું પડતું હોય ત્યારે એનો પ્રારંભિક વેગ જો 0 મીટર પર સેકન્ડ સ્થિર માનીને ચાલીએ તો 0 મીટર પર સેકન્ડ હોય. આનું તમને દળ આપેલું છે m ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ. હવે 1 ગ્રામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણે એને SI સિસ્ટમ પ્રમાણે કિલોગ્રામમાં ફેરવવું પડે. તો m ટીપાનું દળ એમને આપણે લખીશું 10⁻³ kg, બરાબર. તો હવે જ્યારે આ ટીપું નીચે પડશે ત્યારે વિદ્યાર્થી મિત્રો, ટીપું જ્યારે નીચે આવતું હોય ત્યારે મેં તમને કહ્યું નીચે વજન બળ અને ઉપર અવરોધક બળ હશે, બરાબર. તો જ્યારે ટીપું નીચે પડે ત્યારે ગુરુત્વાકર્ષણ જે બળ લગાવે છે F, એના દ્વારા આ ટીપા ઉપર કાર્ય થશે, બરાબર. તો એ કાર્ય આપણે કેવી રીતે શોધી શકીએ? તો જો સૌથી પહેલા તો જો હું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધું, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, જો એને હું આપણે WG લખું, વર્ક બાય ગ્રેવિટેશન, તો શું લખી શકાય? બળ કેટલું લગાવે છે? mg જેટલું. તો આપણે mg અને ટીપું ક્યાંથી પડે છે? ટીપું h ઊંચાઈથી પડે છે, તો એનો મતલબ કે અહીંયા h આવશે. તમે આને જોશો તો તમને આ સમીકરણ કોના જેવું લાગે છે? સ્થિતિ ઉર્જા. સમજાય છે? તો જ્યારે જમીનથી કોઈ પદાર્થ ઉપર હોય અને એને છોડવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ એને નીચે તરફ ખેંચશે અને ગુરુત્વાકર્ષણ દ્વારા કરેલું કાર્ય કોના જેટલું હોય? તે પદાર્થમાં રહેલી સ્થિતિ ઉર્જા જેટલું અથવા તે પદાર્થમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા જેટલું હોય. તો ટૂંકમાં આપણે ગુરુત્વાકર્ષણ દ્વારા થયેલું કાર્ય સ્થિતિ ઉર્જા બરાબર લખી શકીએ. તો WG ઇઝ ઇક્વલ ટુ mgh સ્થિતિ ઉર્જા. તો જુઓ, વેલ્યુ મૂકીશ તો ધેરફોર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ m તમારી પાસે છે 10⁻³. હવે g અહીંયા આપણે 10 મીટર પર સેકન્ડ લઈશું. ઓકે, 9.8 ની જગ્યાએ ગણતરીમાં સરળતા રહે એટલા માટે 10 લઈશું. જ્યારે ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ લેવું, પણ અહીંયા આપણે સરળતા ખાતર 10 લઈએ છીએ. તમે 9.8 લઈને કરશો તો પણ વધારે કોઈ ફરક પડવાનો નથી. તો હું અહીંયા g ને 10 લઈ લઉં છું અને h તમને 1 કિલોમીટર આપી છે, જેને મીટરમાં ફેરવી દઈએ તો આ જે કિલોમીટર હતું એને h ને આપણે મીટરમાં ફેરવીએ તો 1000 મીટર થાય, બરાબર. તો તમે જુઓ આ -3 ને +3 નીકળી જશે તો W એટલે કે ગુરુત્વાકર્ષણ દ્વારા
ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય Wg ઇઝ ઇક્વલ ટુ 10 જૂલ તમને મળે. ઓકે, તો આ તમારી પાસે થયું ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. તો તમે જુઓ, એ તો તમને મળી ગયું. હવે તમારે અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ટીપું નીચે પડતું હોય ત્યારે એ ટીપા ઉપર બે બળ લાગે છે. અહીંયા હું ફરીથી દોરું છું. પહેલા હું હેડિંગ આપી દઉં, બી અવરોધક બળ વડે થતું કાર્ય મારે આ શોધવાનું છે. ઓકે, તો જ્યારે ટીપું જ્યારે નીચે પડતું હોય, આ આપણું ટીપું છે, જ્યારે નીચે પડતું હોય ત્યારે આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે એની ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગશે એને આપણે જો હું W ઇઝ ઇક્વલ ટુ mg અનુસાર કહું અને આપણે F પણ લખી શકીએ. બરાબર, બળ છે એટલે F તરીકે લખી શકીએ. અને ઉપર જે અવરોધક બળ લાગે છે, હવાનું અવરોધક બળ, તો વિદ્યાર્થી મિત્રો આ બંને બળો દ્વારા થતું કાર્ય, આના દ્વારા થતું કાર્ય તો આપણે Wg મેળવી લીધું, જે mgh જેટલું થયું. અવરોધક બળ વડે થતું કાર્ય આપણે મેળવવાનું છે, એને હું Wr કહીશ. તો આ ટીપા ઉપર ટોટલ બે કાર્યો થાય છે. એક કાર્ય થાય છે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા અને બીજું કાર્ય થાય છે અવરોધક બળ દ્વારા, જે આપણે અવરોધક બળ દ્વારા થતું કાર્ય મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્ય કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા આપણી પાસે કાર્ય ઉર્જા પ્રમેય છે. તો અહીંયા જો હું કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરું, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ W. W એટલે પદાર્થ પર થયેલ કાર્ય. કુલ કાર્ય લખો તો પણ ચાલે. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? પદાર્થ ઉપર કરેલું કુલ કાર્ય તે પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો હવે આ અનુસંધાનમાં આપણે લખીએ તો ડેલ્ટા કે બરાબર આ ટીપા ઉપર કેટલું કાર્ય થાય છે? Wg અને Wr. તો કુલ કાર્ય કેટલું થાય? Wg વત્તા Wr. કોને શોધવાનું છે? Wr ને. તો ડેલ્ટા કે માઇનસ Wg. Wg ને આપણે ડાબી સાઈડ લઈ જઈએ તો ડેલ્ટા કે માઇનસ Wg. Wg તો છે, ડેલ્ટા કે નથી, તો ડેલ્ટા કે ને સૌથી પહેલા શોધવું પડશે. તો જુઓ, આને હું સમીકરણ નંબર 1 આપી દઉં અને પછી ડેલ્ટા કે ને શોધી લઉં. તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તમે ચેક કરો, હવે જ્યારે ટીપું સ્થિર હતું ત્યારે એનો પ્રારંભિક વેગ આપણે શું ગણેલો? 0 ગણેલો. અને જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે તમને અંતિમ વેગ આપેલો છે 50 મીટર પર સેકન્ડ જેટલો. તો આ વખતે જ્યારે ટીપું સ્થિર હોય ત્યારે એની ગતિ ઉર્જા ki તરીકે લખું તો શું લખી શકાય? 1/2 mv02. અને જ્યારે જમીન ઉપર સ્પર્શ કરતો હોય ત્યારે એની અંતિમ ગતિ ઉર્જા kf લખું તો શું લખી શકાય? 1/2 mv². તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો તમને શું મળી જાય? ગતિ ઉર્જાનો ફેરફાર મળી જાય. તો શું લખી શકાય? ધેરફોર ડેલ્ટા કે બરાબર 1/2 mv² માઇનસ 1/2 mv02. v0 તો શું છે? 0 મીન્સ આ પદ શું થઈ જાય? 0 થઈ જાય. ધેરફોર k બરાબર 1/2 m તમારી પાસે છે 10⁻³ ગુણ્યા v 50 નો વર્ગ. બરાબર. તો ધેરફોર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ મારી પાસે ટોટલ 50 નો વર્ગ એટલે 2500. બરાબર. આને નીચે લઈ જવું તો થશે 2500 ભાગ્યા 2 ગુણ્યા 1000. તો તમે જુઓ, આ બંને મીંડા નીકળી ગયા, નીચે આવશે 25 ભાગ્યા 20. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ તમને મળે વિદ્યાર્થી મિત્રો 1.25 જૂલ. ઓકે, તો ડેલ્ટા કે મળી જાય તો ફક્ત આપણે શું કરવાનું છે? સમીકરણ 1 અનુસાર Wr ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે માઇનસ ઓમેગા. તો અવરોધક બળ વડે થતું કાર્ય Wr ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે માઇનસ
ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો ધેરફોર WR ઇઝ ઇક્વલ ટુ -1.25 માઇનસ ઓમેગા જી કેટલું મળ્યું હતું 10. જો અહીંયા આપણી પાસે 10 છે તો આ આવશે 10. તો અવરોધક બળ વડે થતું કાર્ય તમને મળશે -8.75 જૂલ. તો જો આ માઇનસ મળવાનું કારણ શું છે? તો મેં તમને હમણાં જ કહ્યું કે જ્યારે ટીપું પડતું હોય તો નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થશે અને ઉપર અવરોધક બળ વડે કાર્ય થશે. આને જો પ્લસ ગણીએ તો આને શું આવે? માઇનસ ગણાય. તો એટલા માટે આ માઇનસ આવે છે. તો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે. ફક્ત અહીંયા કાર્ય ઉર્જા પ્રમેયનો જ ઉપયોગ તમને જવાબ મેળવી આપશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 6.3 તરફ જઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6.3 શરૂ કરીએ. રકમ તમને સ્ક્રીન પર આપેલી છે, જેમાં કહ્યું છે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? અને બીમાં કહ્યું છે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં આકૃતિ દોરેલી છે, જેમાં એક સાયકલ બતાવેલી છે. આ સાયકલ જ્યારે બ્રેક મારે છે ત્યારે બ્રેક માર્યા બાદ એ આ દિશાની અંદર 10 મીટર જેટલું, જેને મેં ડી તરીકે દર્શાવ્યું છે, ડી બરાબર 10 મીટર જેટલું ઘસડાય છે. અને એ વખતે તમને શું કહે છે કે આ ઘટના દરમિયાન સાયકલ પર લાગતું બળ, સાયકલ પર જે નીચે આપણે રસ્તા દ્વારા સાયકલ ઉપર જે બળ લાગે છે, જેને આપણે ઘર્ષણ બળ પણ કહી શકીએ, એ જો એની ગતિની વિરુદ્ધ દિશામાં દર્શાવીએ, ચલો એને હું અલગ કલરથી દર્શાવું જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો આ દિશામાં આપણને જે બળ આપ્યું છે એ છે 200. સાયકલની ગતિની દિશા આ હતી, તો એના વિરુદ્ધમાં કહ્યું છે તો આ રીતે તમને 200 ન્યૂટન બળ લાગશે. તો શું કહે છે? રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? તો હવે રસ્તા વડે થયેલું કાર્ય, એને જો હું WR દર્શાવું અને સાયકલ વડે થયેલું કાર્ય એને આપણે WC વડે દર્શાવીશું, બરાબર? તો રસ્તા વડે થયેલું કાર્ય મારે શોધવાનું છે અને પછી સાયકલ વડે રસ્તા ઉપર થયેલું કાર્ય આપણે WC વડે દર્શાવીશું. તો ચલો સૌથી પહેલા તો WR ને શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકાય કે રસ્તા વડે સાયકલ પર થયેલ કાર્ય WR હોય તો therefore WR બરાબર શું લખી શકું? તો જુઓ, WR બરાબર લખી શકીએ રસ્તા દ્વારા સાયકલ ઉપર અપાતું બળ ગુણ્યા, એટલે કે ડોટ પ્રોડક્ટ, સાયકલ દ્વારા કપાતું અંતર. આપણે સમીકરણ જાણીએ છીએ કાર્યનું, F.D. તો હવે આને આવી રીતે લખી શકાય WR ઇઝ ઇક્વલ ટુ FD cos θ. તમે જુઓ, હવે આ કિસ્સાની અંદર તમારું જે બળ લાગે છે એ બળ આ દિશામાં લાગે છે, જ્યારે સ્થાનાંતર સાયકલનું આ દિશામાં થાય છે તો બંનેની દિશા કેવી છે? વિરુદ્ધમાં. એટલે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 ડિગ્રી જેટલો. તો અહીંયા થીટા કેટલો થશે? 180 ડિગ્રી. તો WR બરાબર FD cos 180. cos 180 એટલે -1. તો therefore WR એટલે કે રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય F તમને આપેલું છે 200, D કેટલું આપેલું છે? હવે તમે જુઓ, આ કિસ્સાની અંદર D તમને આપેલું છે 10 અને આ થશે -1. તો જુઓ, WR તમારી પાસે આવશે -2000 જૂલ. તો જો માઇનસ આવવાનું કારણ શું થયું? કારણ કે સ્થાનાંતરની દિશા અને બળની દિશા અલગ હોવાથી કાર્ય ઋણ આવ્યું, બરાબર છે? તો તમે જુઓ, તમને રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય મળી ગયું. તો હવે સાયકલ દ્વારા રસ્તા ઉપર થયેલું કાર્ય કેવી રીતે મળે? વિદ્યાર્થી મિત્રો, સાયકલ વડે રસ્તા ઉપર થતું કાર્ય આપણે WC કહીએ તો શું લખી શકાય કે સાયકલ વડે
રસ્તા પર થતું કાર્ય WC હોય તો તમે આકૃતિમાં જુઓ તો જ્યારે આકૃતિમાં જોઈશું આપણે ત્યારે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે. તો અહીં સાયકલ દ્વારા રસ્તા ઉપર લાગતું બળ આપણે સૌથી પહેલા શોધવું પડે. તો અહીંયા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એપ્લાય થાય. જો રસ્તો સાયકલ ઉપર 200 ન્યૂટન લગાવે તો સાયકલ રસ્તા ઉપર શું લગાવશે? -200 ન્યૂટન. ઓકે, તો શું લખી શકાય કે સાયકલ વડે રસ્તા પર લાગતું બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર શું આવશે? 200 ન્યૂટન. તો અહીંયા લખી શકાય ધેરફોર સાયકલ દ્વારા રસ્તા પર લાગતું બળ બરાબર -200 ન્યૂટન. તો હવે જુઓ ધેરફોર શું લખી શકું? સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય WC બરાબર સાયકલ દ્વારા લાગતું બળ એટલે કે -200 ન્યૂટન ઇન્ટુ સાયકલ દ્વારા એટલે કે આપણે હવે આવી રીતે લખીશું F ડોટ ડી સૂત્ર અનુસાર. તો લખી શકાય ઓમેગા c ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. તમે જુઓ અહીંયા મારી પાસે F તો છે, હાલ જ મેં શોધ્યું -200 ન્યૂટન. પરંતુ જ્યારે વિદ્યાર્થી મિત્રો સાયકલ રસ્તા ઉપર બળ લગાવે, જો અહીંયા આકૃતિ દોરું છું, આ સાયકલ તો આ જ્યારે આની ઉપર બળ લગાવશે તો આ રસ્તાનું સ્થાનાંતર શું? એટલે કે રસ્તો ખસશે? ના ખસે. સાયકલ બળ લગાવે પણ રસ્તો ખસતો નથી, તો રસ્તાનું સ્થાનાંતર શું થાય? 0. તેનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી શું આવશે? 0 આવશે, કેમ કે રસ્તાનું સ્થાનાંતર થતું નથી, સ્થાનાંતર 0. તો ધેરફોર WC શું લખી શકાય? -200 D0 cos થીટા. હવે આ 0 હોય તો એનો મતલબ કે સાયકલ દ્વારા રસ્તા ઉપર કોઈ જ કાર્ય થાય નહીં, કારણ કે રસ્તો સ્થાનાંતર કરતો નથી, ખસતો નથી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, વિડીયોમાં આપેલી બધી માહિતી સમજાઈ હશે. હજી પણ તમને કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું એનો જરૂરથી જવાબ આપીશ. જે વિદ્યાર્થી મિત્રો નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.